ટેલિગ્રામ ગ્રુપમાં ચાલતી વર્ચ્યુઅલ એપ્લિકેશન અને યુકેની એસબીટ હેલેન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ક્રિપ્ટોમાં રોકાણ કરાવી સ્મીમેર હોસ્પિટલના તબીબને 21 લાખનો ચૂનો ચોપડવાના કેસમાં સાયબર સેલે જયપુરથી કોલેજિયનને પકડ્યો હતો. આ યુવક સાયબર ફ્રોડના નાણાં યુએસડીટીમાં કન્વર્ટ કરી ચાઇનીઝ માફિયાને મોકલતો હતો. મળતી માહિતી મુજબ પાલનપુર ગામ સ્તુતિ ઓરિસ્સામાં રહેતા ડોક્ટર દીપક મણીલાલ કાવા સ્મીમેર હોસ્પિટલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી કરે છે. ગત 15મી માર્ચે તેમને ક્રિપ્ટોમાં રોકાણ કરવા પર ભારે નફો થશે તેવો મેસેજ આવ્યો હતો. આમસૂજ નાનું રોકાણ કરવાના ઈરાદે તેઓ ટેલિગ્રામ પર ગ્રુપ DSGDSના સભ્ય બન્યા હતા. આ ગ્રુપના ટોબી વોકર અને નેન્સી નામની મહિલાએ તેમને એક્ઝિટ હેલેન ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટિંગ UK લિમિટેડ અને હેલેન 669 એડવાન્સ ગ્રુપમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવ્યું હતું. રોકાણ કરવા માટે વર્ચ્યુઅલ અને એક્સબીટ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રોકાણ કરાવ્યું હતું અને 21,45,000નું રોકાણ કરી દીધું હતું, જેમાંથી એક પણ રૂપિયો નફો કે મુદ્દલ નહીં મળતા મામલો સાયબર ક્રાઇમ પોલીસ મથકે પહોંચ્યો હતો. સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી હતી. પોલીસે જયપુર પહોંચી વિકાસ સદારામ બિશ્નોઈને પકડી પાડ્યો હતો. 3rd યર BAનો વિદ્યાર્થી વિકાસ બાયનાન્સ વોલેટમાં ₹94માં બજાર ભાવે P2P USDT ખરીદ કરી ટોપ પે અને HK પે એપ મારફતે બજાર ભાવ કરતાં ₹97ના ઊંચા ભાવે વેચાણ કરતો હતો. સાયબર ફ્રોડનું આ પેમેન્ટ અલગ અલગ બેંક એકાઉન્ટમાં મેળવતો હતો. વિકાસે બાયનાન્સ વોલેટમાંથી છેલ્લા 1 વર્ષમાં 53,08,000ના USDT ખરીદ્યા હોવાનો પણ ખુલાસો થયો હતો. 10મા મહિનામાં સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં જે ફરિયાદી છે એક ડૉક્ટર છે અને એમની સાથે ક્રિપ્ટોકરન્સીમાં ઇન્વેસ્ટ કરીને વધારે રિટર્ન્સ મળશે એવી લોભ લાલચ આપીને એમની પાસેથી 21 લાખ રૂપિયા જેટલા પડાવવામાં આવ્યો હતો. અને આ ગુનાનું તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે ખરેખર જે ફ્રોડ કરનારી જે ગેંગ છે એ ચાઇનીઝ છે અને જે આપણે જે ફાઇનાન્શિયલ મોડ્યુલ છે એ ખરેખર ઇન્ડિયાથી ચાલે છે. એમાં જે યુપીઆઈમાં જે ડૉક્ટરે પૈસા નાખ્યું હતું એ યુપીઆઈ અકાઉન્ટ ટ્રેસ કરતાં આપણી જે ટીમ SPI પઢેરિયાના નેતૃત્વમાં ત્યાં જયપુર ખાતે ગઈ અને ટેકનિકલ વર્કઆઉટ કરીને આરોપીઓને ઝડપી પાડી છે. આરોપીનું નામ વિકાસકુમાર બિશ્નોઈ છે અને એમનું કુલ 17 જેટલા બેંક એકાઉન્ટ અમે લોકો મળી આવેલ છે અને 17 એકાઉન્ટની સામે 63 NCCRB કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે. એના સિવાય જે કમ્પ્લેન્ટ્સનું જે રકમ છે એ 22,45 લાખ જેટલાનું છે આખા ઇન્ડિયામાં. આ જે આરોપી છે એમની પૂછપરછ કરતાં ખબર પડી કે જે ચાઇનીઝ ગેંગ છે એમને દ્વારા ક્રિએટ કરેલા બે પ્લેટફોર્મ છે ટોપ પે અને HK પે. જે આરોપી છે એમનું કામ હતું કે સાયબર ફ્રોડનો જો પૈસા એમના અકાઉન્ટમાં આવે એ પૈસા વાપરીને USDT એક્સચેન્જ મારફતે ખરીદવાનું અને માર્કેટ ભાવથી વધારાના 2 કે 3 રૂપિયા વધારાના ભાવમાં HK પે કે ટોપ પેમાં વેચી દેવાનું. તો એનાથી જે ફ્રોડ કરનારી ગેંગ છે એમને USDT મળી જાય, જે ફ્રોડની રકમ છે એમની, અને આ જે આપણો આરોપીઓ છે એમને પોતાનું એક કમિશન મળી જાય USDT વેચવાથી. એ છેલ્લા 1.5 થી 2 વર્ષનું તો અમે લોકોને સ્ટેટમેન્ટ મળી ગયું છે બિનાન્સ પાસેથી અને એમ લાગે છે કે લાંબા સમયથી આ જ કામમાં સંડોવાયેલ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.